રાજકોટમાં માલાબાર શોરૂમમાં ચોરીના કેસમાં કાર્યવાહી। પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ધનરાજ પરમાર નામના શખ્સની ધરપકડ કરી અને 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। જો કે હજુ 3 મહિલાની શોધખોળ ચાલી રહી છે। આરોપીઓએ ગુજરાતની સાથે કર્ણાટક મહારાષ્ટ્રમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી। હાલ તો વધુ તપાસ ચાલી રહી છે। અને હાલમાં પૂના ખાતેથી આ માલાબાર ગોલ્ડમાંથી જે ચેનની ચોરી કરેલ તે બાબતે પૂના ખાતેથી એક આરોપીને એ ડિવિઝન પોલીસ ટીમ પકડી લાવેલ છે અને તેમાં 3 મહિલાઓ હાલમાં પકડાયેલ નથી અને તે બાબતે હાલમાં જે પકડાયેલ આરોપી છે તેનું નામ છે ધનરાજ વિજયભાઈ પરમાર, રહે પુણે અને તેની પાસેથી 80,000 રૂપિયા રિકવર કરવામાં આવેલ છે। પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ધનરાજ પરમાર નામના શખ્સની ધરપકડ કરી અને 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। જો કે હજુ 3 મહિલાની શોધખોળ ચાલી રહી છે। આરોપીઓએ ગુજરાતની સાથે કર્ણાટક મહારાષ્ટ્રમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી। હાલ તો વધુ તપાસ ચાલી રહી છે।